મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ પ્રોજેક્ટ વિભાગની કામગીરી માટે ખાનગી કન્સલ્ટન્ટની નિમણૂક કરાવી અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી છટકી જવાના ફિરાકમાં છે। આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિના સભ્યોના વિરોધના કારણે 2 વખત મુલતવી રખાયા બાદ ત્રીજી વાર તેને એજન્ડામાં ચડાવી સ્થાયીમાં રજૂ કરાઈ છે, જેનો આજે નિર્ણય લેવાશે। ત્યારે રોડ શાખાની આ વિવાદિત દરખાસ્ત રદ કરવાશે એના જાગૃત નાગરિકે સૂચન કરતી રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરી છે અને સાથે આ મામલે રાજ્યના મુખ્યમંત્રીનું પણ આ બાબતે ધ્યાન દોર્યું છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર, ચેરમેનને આવેદનપત્ર થકી લેખિત રજૂઆત કરી છે કે વડોદરા મહાનગરપાલિકાના રોડ પ્રોજેક્ટ શાખામાં ખાનગી કન્સલ્ટન્ટની નિમણૂક કરાવવાથી અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી જવાની પેરવી કરી રહ્યા છે। તેમજ આ દરખાસ્તનો વિરોધ 2 વખત સ્થાયી સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે અને હવે ત્રીજી વખત આ દરખાસ્ત લાવવામાં આવી છે। તે દરખાસ્તને મુલતવી રાખવાની માંગ કરી છે। વધુમાં જણાવ્યું છે કે એક બાજુ આ અધિકારીઓના કારણે વડોદરા, ખાડોદરા અને ભુવાનગરી બની ગઈ છે, ત્યારે આ દરખાસ્તનો સખ્ત વિરોધ છે। જો અધિકારીઓ અણઆવડતવાળા હોય અને જનતાના વેરાના નાણાંના વેડફાટ કરવાની જીદ પકડતા હોય તો તેવા સંજોગોમાં તાત્કાલિક બદલી થવી જરૂરી છે। અત્રે નોંધનીય છે કે રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીએ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી રોડના કામ માટે કન્સલ્ટન્ટને નિમવાનો નિર્ણય લીધો હતો, જેમાં ઇજારદારને ડિઝાઇન કરવા માટે જે તે પ્રોજેક્ટના કોસ્ટના 0.40%, પીએમસીના 0.85% અને કુલ પ્રોજેક્ટની રકમના 1.25% વધુના ભાવે કામ આપવાની દરખાસ્ત પખવાડિયા પહેલા સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ હતી, પરંતુ સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્તને નામંજૂર કરવાને બદલે મુલતવી કરી દીધી હતી। તો હવે ત્રીજી વાર દરખાસ્ત એજન્ડામાં ચડાવી ફરી તેને સ્થાયી રજૂ કરાતા વિવાદ સર્જાયો છે। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા પણ નાણાંના વેડફાટ બાબતે વિરોધ દર્શાવ્યો। વડોદરા મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા એક કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં સ્થાયીમાં દરખાસ્ત આવી છે। જે રીતના વડોદરા શહેરમાં જોવા જઈએ તો વડોદરાનું નામ ખડોદરા પડી ગયું, વડોદરા શહેર ભુવાનગરી પડી ગયું। આવા જાંબાજ અધિકારીઓને કારણે વડોદરા શહેરમાં 4000થી વધુ ખાડા પડ્યા, 13થી વધુ ભૂવા પડ્યા। ત્યારે રોડ વિભાગના અધિકારીઓ જણાવે છે કે કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની છે, જેથી કરીને રોડનું ધ્યાન રાખી શકે। અધિકારી એવું પણ જણાવે છે કે રોડમાં મને કોઈ સમજ પડતી નથી। તો આવા અધિકારીઓ જે છે જે કન્સલ્ટન્ટની નિમણૂક કરવા માગી રહ્યા છે, વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા વેડફવા માગી રહ્યા છે, આવા અધિકારીઓને દૂર કરવા જોઈએ। સાથે આજે વડોદરા શહેરના માનનીય મેયર સાહેબ, ચેરમેન સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમાં જણાવ્યું છે કે જો રોડ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે તો શહેરની જનતાના રૂપિયા વેડફાશે। આજે વડોદરા શહેરના મેયરશ્રી, ચેરમેનશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને મુખ્યમંત્રી સાહેબને પણ પાઠવ્યું છે। આ રીતના જો અધિકારીઓ પોતાની હટ પકડતા હોય તો આવા અધિકારીઓને અને જો કામ કરતાં આવડતું ના હોય તો આવા અધિકારીઓને બદલી કરીને નવા અધિકારીઓની નિમણૂક કરે તેવી પણ માંગ અમે કરી।